આ પેઢીના મા બાપો, આ સમયના મા બાપો બહુ સરસ છે. એ વાત બહુ સાચી છે. અત્યારના મા બાપો બહુ જવાબદાર છે, બહુ ઉત્સાહ ધરાવે છે, લાગણીશીલ છે, બહુ લાંબુ વિચારી પણ શકે છે. હા, પોતાની જિંદગી માટે તો વિચારે, પણ આ લોકો મને બહુ એટલા માટે ગમ્યા છે કે એ સંતાનો માટે શ્રેષ્ઠ છે. એમને મન શું વાત જાણે એમના બાળકોને શું ખાવા આપવું, શું પીવડાવવું, એમનો રૂમ કેવો, એમના કપડાં કેવા, બાળકને શું ગમે છે, બાળકને કઈ સ્કૂલમાં મૂકીશું, બાળકને કોના શિક્ષકો પાસે ભણાવીશું, બાળકને શું શું જોઈએ છે બધું ઘરમાં એને પૂરું પાડીએ. બાળકને શું ગમે છે? ગાવું, નાચવું, રમવું, ભણવું ગમે છે કે નથી ગમતું? બાળકને શું ગમે છે એ માતા પિતા સતત વિચારતા હોય છે, અને જે ગમતું હોય એના માટે પોતાની શક્તિ હોય કે શક્તિ ના હોય એ બાળકની પાછળ ખર્ચે છે. મને લાગી રહ્યું છે કે આ સમયના બાળકો સૌથી નસીબદાર છે કે મા બાપ આટલી બધી વ્યવસ્થા વિચારતા હોય. બાળકને સવારે વહેલા સ્કૂલે જવું છે, મા બાપ વહેલા ઉઠશે, માં સરસ નાસ્તો બનાવશે, એનું દફતર ગોઠવશે, રાત્રે એનું લેસન કરાયું હશે, એનું યુનિફોર્મ કાઢશે, એને બૂટ મોજા પહેરાવશે, એનો વહેલો ઉઠાડીને ધીરેથી દીકરાને નાસ્તો કરાવીને એની થર્મોસને એનું બેગ હાથમાં લઈ, વોટર બેગ, અને લઈને એને નીચે ગાડી આવી હશે, મૂકવા જશે, અને પછી જ્યારે પાછો આવશે 12 વાગે બપોરે, ત્યારે એને લેવા માટે ત્યાં ઊભી હશે, સોફા પર બેસાડીને એના બૂટ મોજા કાઢતી હશે, અને પછી ચલ બેટા જમી લે, સુવાડી દેતી હશે, પછી પાછી સ્કેટિંગમાં, સ્વિમિંગમાં, જ્યાં લઈ જવાનું હોય ત્યાં લઈ જતી હશે. આ બાળકો માટે આ પેઢી કરે છે, ગજબ કરે છે. હવે મને જે કહેવું છે એ મુદ્દો એ છે કે આટલું સરસ આપ્યા પછી બાળકોને વારસો આપો, યાદો આપો, એના ફોટા, એનો વિડીયો, એનું રેકોર્ડિંગ, એને સમાજનો પરિચય આપો. જો બેટા આ દાદા છે, આ નાના છે, દાદી છે, નાની છે, મામા, મામી, માસા, માસી, ફુવા, ફૂઈ, બધાની ઓળખાણ કરાવો, બધા જોડે વિવેકથી કેવી રીતે વાત કરવાનું એ શીખવાડો. તમે જ પગે લાગશો તો એ પગે લાગશે, તમે મંદિર જાઓ એ મંદિર જશે, તમે ઘરમાં કોઈ શ્લોક કે ભજન ગાઓ એ કરશે, તમે બા કે દાદાને પાણી આપો એ આપતો થઈ જશે. આ વારસો છે. તમે જે આપો છો એ સુખ સગવડ આપો છો, પણ એને વારસો આપો, આ બધી વસ્તુ આપો કે આપણું કુટુંબ આ છે, આપણા સંસ્કાર આ છે બેટા, આપણો ધર્મ આ છે, આપણે આવી રીતે જીવવું જોઈએ. બા આવું જીવ્યા હતા, દાદા આવું જીવ્યા હતા, કાકા આવું જીવ્યા હતા, તારા પપ્પા તો આવી રીતે ભણતા હતા. આ વારસો તમે તમારા બાળકને નહીં આપો, તમારો ભૂતકાળ બાળકો સામે નહીં મૂકો, બધું આપો છો તો બાળકો અધૂરા રહી જશે. તમારા અનુભવ એને ધીરે ધીરે ઓગાળીને પીવડાવો. જો બેટા આવું થયું ને ત્યારે અમે આવું કર્યું હતું. આમ તમારા અનુભવોનો વારસો બાળકને આપો.